ઘણી નબળી છે તો આપણે એને જાસુ જોશું, વાતું કરશું, પછી આપણે એને કીટ દેશું. હાલો, અને થોડુંક ઘરે થોડુંક છતું છે, ખાસ કરીને ઇન્ટરનેટ છોકરા છે પણ એના સાથે વાત કરશું. હાલો તમે અહીંયા એકલા જ ઘરના ફોટો ઉતારી ના કાંઈ વાંધો નહીં. નામ તારીખ બધું લખેલું છે. આ મારા બે છોકરા એ આ 3 છોકરા બે તમારા છોડીને છોકરો. તમારા અને આ છોકરાઓની દેખરેખ રાંધે છે બધું હું એટલે નવરાવા તો બધી મારી બધા કપડા મેં કાલે ધોયા આમ બધી મારી માં થાય. ઠંડા પાણી રહી સાફ કરો. આ ભૂમિ સંગાત બેઠે એમાં સાફ કરવાનું. ઘણી મેચ છે મેં કોને ચાલે મોટા ડોક્ટરે સમજાવ્યું ભાઈ આપણે દીકરી હોય ને આપણે સેવા કરવાની. તાઈ મૂકવાના છે. તમે કમાવાનો જરીયો તમે કઈ કામ કાંઈ નહીં. દાળિયા લાકડા પડી ગયા. લાકડા ફાડું બેઠા બેઠા સુલા બંધ ભાઈ ગામના ભાઈ એ તો આ ડાયાબિટીસ થી આમાં સારું થયું. ડાયાબિટીસ છે તારું શરીર ડાયાબિટીસ બીપી બે ગળો મુકાય ઘડીએ બાપા મારા જે પાડી દીધું પાણી પેટ્રોલ કોને કાર કાવે કાર ના ગો બે પડે હા એ તો બરાબર. આ દૂધ પાણી સાફ મારું દૂધ લાવું નાખી દે. બતા દે સરકાર ઘણું સાહેબ ઉપર ઓળખ મળી સાયકલો બાઇકલો પૈ ગયા 10 મહિના લાગી કાર વધારે આવે કાર ઓછા આવે સરકારી ખાતું જોયા 2 મહિના 3 મહિના મહિને આ બધું શું કરવું હતું આવે માતા કરી વાપરવાનું તમારે ભેખ નથી લેતો પહેલા તો દૂધ પાણી પીને વગર ગો બે ઉસીને આપણે એ મારે તમારે તો ગીલા હોય તો મને આપો ગીલા મને હોય તો આપો અને મમ્મી ઓફ થઈ ગયા કેટલો ટાઈમ સારું હૃદય પૂર્ણ થઈ ગયું હૃદય ચારો થઈ ગયા. ઓહો વીર તો વાલ 4 વર્ષથી તમે આ નાનકા ફૂલકાઓને મોટા કર્યા હતા હા તો વજન આ રીતે દરવાજા તૂટેલા છે આમાં રહેવું તો રહેવું એ દરવાજો તો દે માલિક કામમાં થાય બધું મફત આ પાર્ટી ઓલો લાવ આમના પાર્ટી એક આ પાર્ટી છોકરા રહીએ ને એક પાર્ટી લે બીજી પાર્ટી ત્રીજી કટકા પાર્ટી ને તો સોનું હતો સોનાનો પાર્ટી એક બીજો ત્રીજો નીકળે તમે જ્ઞાતિએ કહેવાય દલિત સમાજ દલિત સમાજ છો ને વણકરમાં આવો કે વણકરમાં. વણકરમાં હા વણકર તો દોસ્તો જોઈ શકો છો પોઝિશન તો એવી છે પણ એને આપણે કીટ પહેલા દેશું પછી પાછો વાર્તાલાપ કરશું બોલ સાયકલ ઉતારી આ તમે તો કે એની વસ્તુ કરો. ભાઈ આ તમને કીટ દઈશી અમારી શક્તિ વસ્તુ દર મહિને તમને પૂરી જાય બરોબર અને જો સાહેબ ઘેર હો ના હો હા કાલ કપડા ધોઈ જાવ કાલ બંધ કરી જાવ તમે કઈ આવો હોય ને ઓલો ફોન રેકોર્ડ કરાવો. મારો નંબર તમને આપજો કાંઈ વાંધો નહીં આ તમારો નંબર આપો કે બેસમ તાસો કે સાહેબ હું ફલાણા જગ્યાએ છો મારે ઘેર આવવાનો ટાઈમ નથી ઘેરમાં બાળકો છે જે વસ્તુ લાવ્યો હોય દેતા આવ્યો કાંઈ વાંધો નહીં તારીખ ક્યાં છે પણ તારીખ એ કાંઈ વાંધો નથી તો દોસ્તો તમે જોઈ શકો છો બેચરભાઈની પરિસ્થિતિ એવી ખરાબ છે કે આપણે ફૂલકા છે અને બેચરભાઈ પોતે રાંધી ચીંધીને બધું પોતે કરે છે છોકરાઓને નવરાવા ધોવરાવવા પેશાબ પાણી કરે તે પણ એ બેચરભાઈ પોતે જ કરે છે અને પાછી મહેનત મજૂરી લાકડા ફાડીને ઘર ગુજરાત હકાલે છે સહાય મળે છે પણ સહાય તો હવે ક્યારેક મહિનો થાય 2 મહિના થાય તો ઘર તો હકાલવું ને એટલે તમે જોઈ શકો છો આવું કોઈ તમારા નજરમાં હોય તો અમારી ચેનલમાં લાઇક શેર સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જણાવો કે ગામ સરનામું તો અમે ત્યાં સુધી પહોંચી જાય બેચરભાઈનું ઘર તમારે થોડુંક રોડથી ઘણું છેટું હતું પછી અમે હાલીને આવ્યા તો અમને સુવાસ ચડી ગયો અહીંયા છે અને પોતે ભાઈ ગયા હતા કામે ત્યાંથી અમે તપાસ કરાવી પછી ગોઈતા બેચરભાઈને તો આવું કોઈ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો થેન્ક યુ